નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો 6 જાન્યુઆરી 2019 પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હોય તેવા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને પૂરો દેખે અને જે વિદ્યાર્થી મિત્રોને હાલમાં રનિંગની તૈયારી કરી રહ્યા હોય અને જે રિઝલ્ટ આવ્યું છે 5 ફેબ્રુઆરીના દિવસે તેવા વિદ્યાર્થી મિત્રોને 55થી વધુ માર્ક થતા હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે। વિડીયો માત્ર 2 થી 3 મિનિટનો છે, પરંતુ જે તેની અંદર જે ઇન્ફોર્મેશન આપવામાં આવશે તે તમારી રનિંગ માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો હાલમાં જો તમે રનિંગ કરી રહ્યા હોય તો તમે ટાર્ગેટ રાખજો કે 15થી ઓછા માર્ક્સ બિલકુલ ના આવે। મિત્રો તમે ટાર્ગેટ રાખજો કે 15થી વધુ માર્ક લાવવા, જે 25 મિનિટ પહેલાં રનિંગ પૂરી કરીને 15થી વધુ માર્ક જેટલી મારી ક્ષમતા છે। અને મિત્રો હું તો તમને કહીશ કે 25માંથી 25 માર્ક પૂરા પ્રાપ્ત કરો, પરંતુ રનિંગની તૈયારીમાં તમારી સાથે તમારા શારીરિક ક્ષમતા અને તમારા મસ્તિષ્કની ક્ષમતા ઉપર નિર્ભર કરે છે। માટે મિત્રો તમે ટાર્ગેટ રાખજો કે તમારું 15થી વધારે માર્ક આવવા જોઈએ, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર મારે 55 માર્ક છે, સર મારે 60 માર્ક છે, મારે રનિંગમાં કેટલા લાવવા જોઈએ। તો મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો કે જો તમારે 55 અને 60 છે અને તમારે સારા સ્કોર કરીને પોલીસ કોન્સ્ટેબલ બનવું છે તો તમારે 15થી વધુ માર્ક લાવવાનો ટાર્ગેટ જરૂર રાખજો। અને મિત્રો એક ખાસ વાત કે હાલમાં જે ઘણા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે છે, પરંતુ તેની કોમેન્ટની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે વિદ્યાર્થી મિત્રોને ડિમોટિવેશન કરવાનું કામ કરે છે। 1 થી 2 વિડીયોમાં આપણે તેવા લોકોને જણાવ્યું છે, પરંતુ એક ખાસ કે ઘણા વિદ્યાર્થી મિત્રો કહે છે કે સર મારે 55 માર્ક્સ હોય તો રનિંગ કરવી જોઈએ, તો સાઈડમાં નીચે આવીને એક બીજો વિદ્યાર્થી કહે છે કે ભાઈ 55 માર્ક્સ ન થાય, તારે 65 માર્ક લાવ્યા હોય તો તારું સિલેક્શન થાય, કારણ કે આ વખતે મેરિટ ઊંચું જશે, તારું કંઈ જ સિલેક્શન થવાનું નથી, એના કરતાં તું બીજી એક્ઝામની તૈયારી કરવા લાગ। તો મિત્રો તેવા વિદ્યાર્થી મિત્રોને એક ખાસ સૂચના છે કે તે વિદ્યાર્થી મિત્રો માત્ર પોલીસ કોન્સ્ટેબલને ધ્યાનમાં રાખીને તૈયારી નથી કરતો, તે વિદ્યાર્થી મિત્રો આવનારી એક્ઝામ પોલીસ ઇન્સ્પેક્ટર, વનરક્ષક જેવી એક્ઝામનું પણ તેને ફોર્મ ભર્યું છે, અથવા તલાટી એક્ઝામનું ફોર્મ ભર્યું છે, અથવા આર્મીની એક્ઝામને ધ્યાનમાં રાખીને કોઈ વિદ્યાર્થી માત્ર કોઈ એક એક્ઝામ માટે તૈયારી કોઈ જ કરતું નથી। હાલમાં જે યુપીએસસીની તૈયારી કરતો હશે તે પણ પટાવાળી એક્ઝામને પણ ફોર્મ ભરે છે અને યુપીએસસી એક્ઝામની પણ ફોર્મ ભરે છે, આઈએએસ એક્ઝામનું પણ ફોર્મ ભરે છે। જે વિદ્યાર્થી જીપીએસસીની એક્ઝામ આપતો હશે તે તલાટી, વનરક્ષક કે પછી નાયબ ચીટનેસ, નાયબ મામલતદાર, દરેકે વિસ્તરણ અધિકારી, નાયબ પછી મિત્રો ઘણા પ્રકારની એક્ઝામના ફોર્મ એક સાથે ભરે છે। માટે મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રોને ડિમોટિવેશન કરવાનું કામ બિલકુલ ના કરો, કારણ કે એક પ્રેક્ટિકલ છે કે હાલમાં દરેક વિદ્યાર્થી મિત્રો જોબ લેવા માટેનો પ્રયાસ કરે છે અને તમે એવા સમયમાં એક તો ઘરેથી એ લોકોને કેટલું હેરાનગતિ થાય છે કે તમે નોકરી મેળવતા નથી, નોકરી નથી મેળવતા, અને પછી ત્યારબાદ તમે એવું કોમેન્ટ કરીને કહો છો, તેવા વિદ્યાર્થી મિત્રો મનથી તૂટી જાય છે, મસ્તિષ્કથી પણ ઘણા હેરાન થયેલા હોય છે। એનું કારણ છે કે તે હવે ગ્રેજ્યુએશન પૂરું થયા પછી અથવા ધોરણ 12 પછી તે નોકરી પ્રાપ્ત કરવા માટે ગવર્મેન્ટ નોકરી માટે પ્રયત્ન કરે છે અને ઘરમાંથી પણ તેમને સપોર્ટ અમુકને મળે છે અને અમુકને નથી મળતો, અને જે નથી મળતો તેવા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે છે। અને તેવા વિદ્યાર્થી મિત્રોને ડિમોટિવેશન કરવાનું કામ ના કરતા, કારણ કે આ પાપ નથી, આ મહાપાપ છે। કારણ કે કોઈક વ્યક્તિને નીચો પાડવો એ પાપ ન કહેવાય, મહાપાપ કહેવાય। કોઈકની મદદ ના કરવી એ પાપ કહેવાય, પરંતુ કોઈક વ્યક્તિને આગળ જતો હોય અને એનો પગ ખેંચીને નીચો પાડવો એ મહાપાપ કહેવાય। મારી નજરમાં તો આટલું હતું, એટલે મેં તમને કહ્યું કે મિત્રો કોઈ જ વિદ્યાર્થી મિત્રોને ડિમોટિવેશન કામ કરવાનું ન કરતા, જેથી કરીને મને એક વાત પર જરૂર વિશ્વાસ છે આચાર્ય ચાણક્યના ઉદ્દેશ્યથી જ એક વાત કહેવામાં આવશે। આચાર્ય ચાણક્યને જ્યારથી આચાર્ય ચાણક્યને સમજ્યા છે ત્યારે આચાર્ય ચાણક્યએ કહ્યું હતું કે તમે કોઈક વ્યક્તિને નીચો પાડવાનું કોશિશ કરો છો, કોઈક વ્યક્તિને હરાવવાનું કોશિશ કરો છો, અથવા ચોરી કરવાનું કામ કરો છો, તો 10 વર્ષે તમારે વ્યાજ શીખે બધું લઈને જશે। જો તમે ચોરી કરીને પૈસા ભેગા કરશો તો 10 વર્ષ પછી વ્યાજ શીખે તમારા પૈસા લઈને કોઈક જતું રહેશે, અથવા તમારે એટલું મોટું નુકસાન થશે। માટે મિત્રો આવું એક આપણું એક પોસ્ટ છે જે બહુ ઘણો પ્રેક્ટિકલ, મહામનુષ્ય કહી શકાય, મહાન માણસ કહી શકાય તેવા ઘણા બધા વ્યક્તિઓ થઈ ગયા છે આપણા દેશમાં, વિદેશમાં। તો મિત્રો તેવા વ્યક્તિઓના વિચારને પણ આપણે જોઈએ તો આ ખૂબ જ ખોટું કામ કહેવાય। માટે મિત્રો આવું બિલકુલ ના કરતા। હવે હાલમાં જે વિદ્યાર્થી વનરક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, જે સાથે બીજી એક વાત ધ્યાન રાખો કે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની દોડમાં તમે દોડ સાથે કરો, સાથે દિવસમાં તમે 10થી 15 મિનિટ તમે જરૂર કોઈ એક એક્ઝામનો ટેસ્ટ આપો। અને જો એવું લાગતું હોય કે તમને એક્ઝામનો ટેસ્ટ નથી આપવો તો અમારો એક વિડીયો રોજ એવો બનાવીએ તમારી માટે। જો તમારી કોમેન્ટ હશે 50થી વધારે કોમેન્ટ હશે તો તમારી જરૂર એ જ આપણે 50થી વધુ કોમેન્ટને જોઈને તે કયા કયા વિદ્યાર્થી મિત્રો જોઈએ છે અને કેટલા એને કોમેન્ટને લાઈક કરે છે તેના ઉપર આધાર રાખીને આપણે તે વિડીયો બનાવીશું કે તમારે જો તૈયારી ના કરવી અને હાલમાં દોડની તૈયારી કરવી હોય, પરંતુ વિડીયોના મારફતે તમે તૈયારી કરવા માગતા હોય, એવી રીતે કે તમારું મોડલ ક્વેશ્ચન પેપર છે તમે આપવા માગો છો અને દિવસમાં 50 ક્વેશ્ચન તમારે સોલ્વ કરવા, તો એવી રીતે આપણે સેટિંગ કરીએ કે જેથી કરીને તમારા
અમારા કોમ્પ્યુટર ટીમ સાથે વાત કરીને સેટિંગ કરીએ, જેથી કરીને તમારે એ વિડીયોના મારફતથી તમારું જે વન લાઇનર ક્વેશ્ચન સોલ્વ થઈ જાય અને તમારું નોલેજ પણ ચેક થઈ જાય, જેથી કરીને તમારે હાલમાં દોડ પણ ચાલુ રહે ને પછી 9 માર્ચ પછી તો તમે એકદમ ફ્રી જ છો. પછી તો તમે વન રક્ષક, તલાટી, જુનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, મેઇન સચિવ, ક્લાર્ક, યુપીએસસી, જીપીએસસી અને પોલીસ ઇન્સ્પેક્ટર અને આરટીઓ એક્ઝામનું ફોર્મ ભર્યું તો આરટીઓ એક્ઝામ સાથે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી આવવાની છે, તેની પણ તમે દરેકે દરેક તૈયારી કરવા જ લાગશો. પરંતુ હાલમાં મિત્રો આ એટલા માટે કહ્યું કે હાલમાં જો તમે રનિંગ કરી રહ્યા છો તમને ખબર નહીં હોય, કારણ કે તમારું અત્યારે હાલમાં પૂરેપૂરું ફોકસ છે. પરંતુ અમારી સાથે જે કેટલાય વિદ્યાર્થીઓ આગલા વર્ષમાં સંકળાયેલા હતા કે જે અમને જે મળીને ગયેલા છે, ત્યાં વિદ્યાર્થી મિત્રોએ જ્યારે પણ પોલીસ કોન્સ્ટેબલની રનિંગ શરૂ કરી અથવા કોઈ એક્ઝામની રનિંગ શરૂ કરી, ફિઝિકલ માટે તૈયારી કરવા લાગ્યા, ત્યારે તે વિદ્યાર્થી મિત્રો બીજી એક્ઝામને વાંચતા નહોતા. જ્યારે તેમનું પોલીસ કોન્સ્ટેબલમાં સિલેક્શન ન થયું કેટલાક કારણોસર, કેટલાક એમને તૈયારીના ખામીના કારણે અથવા કોમ્પિટિશન ટફના કારણે, તો તેવા વિદ્યાર્થી મિત્રોને પણ બીજી નોલેજમાં બીજી એક્ઝામનું નોલેજ પણ ડિલીટ થઈ ગયું. મિત્રો મગજમાં પણ એવું જ સોફ્ટવેર હોય છે કે જો તમે વાંચો નહીં તો તમારું મગજ પણ તમને સાથ ના આપે પછી ભૂલી જાય. પછી એવું લાગે કે ઘડે સુધી છે પરંતુ બરાબર યાદ નથી આવતું, તો ક્લિયરિટી ચોખ્ખી ના રહે મિત્રો. જેમ જેમ તમે જેટલું પ્રેક્ટિસ કરો એટલી પરફેક્ટનેસ વધે. માટે મિત્રો આ વિડીયો એવા લોકો માટે બનાવ્યો તો જે વિદ્યાર્થી મિત્રોને 55થી વધુ માર્ક છે, હાલમાં જે રનિંગની તૈયારી કરી રહ્યા છે તે 15થી વધુ માર્ક લાવે. સાથે મિત્રો તમારો જો કોમેન્ટ હશે તો સાઈડમાં આપણે રોજના માટે 100 જેટલા ક્વેશ્ચન એવી રીતે અપલોડ કરીશું, 2 થી 3 વિડીયો બનાવીશું અને તમારી માટે એના માટે તો તમારી રનિંગની તૈયારી પણ થાય, સાથે પેલી તૈયારી પણ કરો મિત્રો. અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો જે બીજાને ડિમોટિવેશન કરવા છે તેવા વિદ્યાર્થી મિત્રોને કહીએ કે મિત્રો તમે કોઈને ડિમોટિવેશન ના કરશો, તમે પણ એવી રીતે આશા રાખો કે આપણે ખુદ મહેનત કરવી છે. તમે જો સારું વિચારશો તો તમારી પાસે પણ સારું થવા લાગશે મિત્રો. એટલે મિત્રો જે વિદ્યાર્થી એવું વિચારે છે બીજાને ડિમોટિવેશન, તો મિત્રો તમે એવું સમજી લો કે તમે આજ પછી તમે બીજાને ડિમોટિવેશન ના કરશો ના પોતાને ના કરશો. હું તો એવું જ કહું છું, તમે પોતાને પણ ક્યારે મૂર્ખ માનવો નહીં. આ દુનિયામાં સૌથી મહાન મૂર્ખ એ જ માણસ છે કે જે પોતાને મૂર્ખ માને છે. મિત્રો તમે પણ મહાન જ છો, તમે પણ સિંહ છો. આ ચેનલમાં પણ સિમ્બોલ એટલે જ લગાવવામાં આવ્યો છે સિંહનો કે આ ચેનલના દ્વારા જે પણ વિદ્યાર્થી જોવે તે પહેલાં સિંહને જોવે, પછી તેને સબસ્ક્રાઇબ કરે, પછી સાઈડમાં પહેલાં બેલ આઇકનને પ્રેસ કરે અને તેની નોટિફિકેશન તેને મળે. મિત્રો તમે સિંહ છો, દરેક વિદ્યાર્થી મિત્રો સિંહ છે, પરંતુ સિંહના જેવા વર્તન તમે જરૂર બનાવી દો મિત્રો. અને તમને જરૂર બનશે ચેનલ સાથે સંકળાયેલા રહેશો તો, કારણ કે આ ચેનલ પર તમારું સ્વાભિમાન, તમારી જે પ્રેક્ટિકલ હાલમાં તમારે વાસ્તવિક જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, જે સમસ્યા ઉત્પન્ન થાય છે તેનું સમાધાન વિડીયો દ્વારા તમને આપવામાં આવે છે. ચાહે એજ્યુકેશનનું હોય, જે તમારા મસ્તિષ્કનું હોય, જે વિદ્યાર્થીને સબકોન્શિયસ માઇન્ડનું હોય કે પછી કોઈ પણ પ્રકારનું હોય, તમને જરૂર આ વિડીયો મારફતે તમારી કોમેન્ટ હશે એ પ્રમાણે તમને જવાબ પણ આપવામાં આવે છે, કોમેન્ટમાં પણ આપવામાં આવે છે. માટે મિત્રો જે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરો. જે વિદ્યાર્થી મિત્રોને મદદ કરવું હોય તો જરૂર શેર કરે, ના કરવું હોય તો પોતાની પાસે રાખે. પરંતુ મિત્રો વિડીયોને જરૂર લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મિત્રો જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારત. અને 55થી વધુ માર્ક હોય તો સખત પ્રયાસ કરીને રનિંગમાં પોતાની પૂરેપૂરી શક્તિ લગાવી દો. જય ભારત.